ચાલો શ્રી ઉમિયા યાત્રા ગ્રુપ વિસનગર દ્વારા આયોજિત રેલવે પ્રવાસમાં રેલવે દ્વારા ચાલો શ્રી વૈષ્ણવ દેવી અને શ્રીનગર કાશ્મીર યાત્રા પ્રવાસ 2025 તારીખ 8/2/2025 થી 18/2/2025 સુધી રહેવા જમવાની સુંદર સગવડ સાથે વહેલા તે પહેલાના ધોરણે તો આજે જ બુકિંગ કરાવો। તો વધુ માહિતી માટે સંપર્ક કરો શ્રી અમૃતલાલ આર પટેલ, જાસ્કાવાડા। મોબાઈલ નંબર 9998 20 291 91 065 29 016। વિસનગર શહેરના આરકે પાર્ટી પ્લોટ ખાતે ગુરુવારે સાંજે વિસનગર વોલેન્ટરી બ્લડ બેંકના લાભાર્થે બીજા વર્ષે પણ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના આયોજન માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના જાણીતા આગેવાનો અને કોપર સિટી મર્ચન્ટ એસોસિએશનના દરેક વેપારીઓ અને દાતાશ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજના કાર્યક્રમનું સફળ સંચાલન નિમેશભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ આજના કાર્યક્રમમાં સૌપ્રથમ પરેશભાઈ પટેલે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું। કોપર સિટી ગ્રુપ ઓફ વિસનગર જેની સાથે ઘણા લોકો સંકળાયેલા છે અને ઘણી બધી આપણી સેવાભાવી સંસ્થાઓ પણ આ ગ્રુપ દ્વારા ચલાવીએ છીએ। તો આયોજિત આપણી આ સમસ્ત વેપારી ભાઈઓના પ્રમુખ મંત્રી, અન્ય આપણા દાતાઓ આ બધાની મિટિંગમાં ઉપસ્થિત, જેના નેતૃત્વમાં આપણે ખૂબ સારું વિસનગરમાં છેલ્લા 4 વર્ષથી નાનામાં નાના માણસની કેવી રીતે આપણે સેવા કરી શકીએ, નાનામાં નાના માણસની જરૂરિયાતને એને જીવન જીવવા માટે જે કંઈ જરૂરિયાત હોય એમાં આપણે કેવી રીતે પૂરક બનીને એને મદદ કરી શકીએ, એવી આપણે જે પ્રવૃત્તિઓ કરીએ છીએ એના મુખ્ય આપણા રાજુભાઈ આરકે, ઉપસ્થિત સૌ આપણા દાતાઓ કે જેના લીધે આપણે બધી જગ્યાએ સક્સેસ થઈએ છીએ। અને સક્સેસતાનું મુખ્ય કારણ આપ સૌનો સહકાર, આપ સૌએ માં શક્તિની આરાધના એને રીઝવવા માટે, એના આશીર્વાદ મેળવવા માટે, આખી દુનિયા ઉપર તો એના આશીર્વાદ છે જ મા અંબાના, પણ ખાસ કરીને વિસનગરની ધરતી ઉપર એના આશીર્વાદ રહે એના માટે થઈને આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે ગરબા ઉત્સવને એના આરતીને બધું સોસાયટીઓમાં બધા કરતા જ હોઈએ છીએ, પણ એની સાથે પોઝિટિવ પણ કામ થાય, લોકોને એનો આનંદ પણ મળે, સંસ્કૃતિ પણ આપણી જળવાઈ રહે, આપણી બેન દીકરીની સુરક્ષા પણ રહે। આ બધું જ સાથે સાથે આપણે કેમ કરીને માણસને પણ આમાંથી પોઝિટિવ બીજો પણ એક ફાયદો લઈ શકીએ, એવા એક શુભ વિચારથી જે તે વખતે રોટરી કપવાળા પણ આવા એક સારું કામ કરીને ગરબા ઉત્સવ કરીને એના પણ એમના પાસે જે કોઈ ફંડ આવતું હતું એ સારા કાર્યોમાં વાપરતા હતા। અને એ વખતે જ મને ખબર છે કે આરકે આપણા રાજુભાઈએ જ એ વખતે સ્પોન્સરશિપ કરેલી અને એના મૂળમાં પણ એ જ હતા। એમાંથી આપણે પણ આપણે કોપર સિટી ગ્રુપે પણ વિચાર કર્યો કે ભાઈ આપણે પણ બ્લડ બેંક ચલાવી છે, તો બ્લડ બેંક એ બિલકુલ નુકસાનવાળું જ ખાતું છે, ગાડી લાવીએ ડીઝલ રોજ 1000 રૂપિયા જુએ એવી સ્થિતિ જ છે એમાં। તો એના માટે થઈને પણ આપણે આ બ્લડ બેંકમાં આપ સૌના ભરોસાથી ને આપ સૌના વિશ્વાસથી ગઈ વખતે આપણે ગરબાનું આયોજન કર્યું માને શક્તિની આરાધનાનું, અને એમાં આપણા બધાના આશ્ચર્ય વચ્ચે આપણે ખૂબ સારી મોટી રકમ એ બ્લડ બેંકને આપ સૌના થકી આપણે આપી શક્યા, અને આપણી બ્લડ બેંક ખૂબ મજબૂત આર્થિક રીતે પણ કરી। એમાંય પાછો વિચાર આવ્યો કે ભાઈ હજુ પણ આપણે આમાં થોડું ઊંડા ઉતરવું છે। જ્યારે કાંસાના સામાજિક કાર્યકર અને અગ્રણી એવા જસુભાઈ પટેલ દ્વારા પણ નવરાત્રી મહોત્સવની ઉજવણી અંગેના વિચારો રજૂ કર્યા હતા। નવરાત્રિના પર્વને ઉજવીને એમાંથી જે કંઈ ફાયદો થાય એ બ્લડ બેંકના
આયોજનમાં અને એના ખર્ચાને પહોંચી વળવા આપણા છેલ્લા 2 વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ. એ કાર્યક્રમના આયોજકો ખાસ કરીને આરકે સ્વસ્તિક ગ્રુપ, કીર્તિભાઈ અને બ્લડ બેંકના સૌ ટ્રસ્ટીશ્રીઓ અને સમગ્ર વેપારી એસોસિએશન જે એના જહેમત ઉઠાવે છે અને એના કારણે એક સારો એવો દૈવીપ્યમાન કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છીએ. એ બદલ સર્વે આયોજકોનો પ્રથમ તો ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને અભિનંદન પણ આપું છું. ખાસ તો મારે કહેવાની એ વાત છે કે વિસનગરની કાયાપલટ કરવામાં કોઈ હોદ્દા, કોઈ જવાબદારી સિવાય જ્યાં વેપારી એસોસિએશનમાંથી સ્વસ્તિક મંડળ અને સાથે જોડાયેલી તમામ સંસ્થાઓ છેલ્લા 4-5 વર્ષમાં છેવાડાના માનવીને કામમાં આવે એવી વ્યવસ્થાઓ, એ બ્લડ બેંક હોય કે સ્મશાન હોય, જેને કારણે વિસનગરની એક સારી આભા સમગ્ર જિલ્લામાં અને ઉત્તર ગુજરાતમાં ઊભી થઈ છે. એનું મને તો ગર્વ છે જ, પણ તમને બધાને એનું ગર્વ હોવું જોઈએ, કારણ કે એમાં બધા આપ સૌની મહેનત અને પરિશ્રમ છે. એટલા માટે ખાસ અભિનંદન આપું છું કે 4000 જેટલા 80 જેટલા એસોસિએશનોના વેપારી મિત્રો અને વેપારી મિત્રોના દીર્ઘદ્રષ્ટિને કારણે સરકારી યોજનાઓ દ્વારા વિસનગરના વિકાસને જે રીતે થતું જોતા હોય એનાથી વધુ રીતે લોકોને વધુ ફાયદો થાય અને વધુ વ્યવસ્થા વિસનગરમાં ઊભી થાય. કારણ કે આ વિસનગર એ તાંબાની નગરી, વર્ષો પુરાણી શિક્ષિત નગરી કહેવાતી, જેને કારણે સમગ્ર ગુજરાતમાં એક શિક્ષિત નગરી રીતે આપણે બહાર નામ તો હતું જ, પણ છેલ્લા વર્ષોમાં એનો જે વિકાસ અન્ય શહેરોના કૂદકે ને ભૂસકે જે વિકાસ થયો છે, એ વિકાસ મારી નજરોમાં વિસનગરમાં એનો અભાવ છે. અને અભાવને પૂરી કરવા માટે આપ સૌ પોતાની રીતે પોતાના ખીચામાંથી પૈસા કાઢીને આ વિસનગરની એક સારી એવી વ્યવસ્થાઓમાં આપ લોકો જોતરાયા છો, એના હું ખૂબ અભિનંદન આપું છું. કારણ કે આપ સૌ જાણો છો ગુજરાતમાં અનેક શહેરો, નગરપાલિકાઓ, અનેક શૈક્ષણિક સંસ્થાઓ પહેલાં નહોતી, એનાથી સારી રીતે આજે કાર્યરત છે. અને વિસનગરમાં જ્યાં હતી એનું ડેવલપમેન્ટ, એના માટેનું આયોજન, એનું ભવિષ્ય આપણે એમાં ક્યાંક ઉણા ઉતર્યા છે. એને એ ખોટ પૂરી કરવા માટે આપ સૌ જ્યારે કટિબદ્ધ થયા છો ત્યારે ફરીથી આપ બધાને ખૂબ અભિનંદન આપું છું. કારણ કે સિદ્ધપુરનું સ્મશાન વર્ષો પહેલાં વખણાતું હતું. આપણે બધા પણ સિદ્ધપુરમાં સારું સ્મશાન બન્યું છે. 98ની સાલમાં એનું ઉદ્ઘાટન થયું હતું, 98-99. એ વખતે આપણા વિસનગરમાં કે બીજા શહેરોમાં સ્મશાનોનું નહીવત પ્રમાણ હતું. અને એક નાના વિચારમાંથી એક સ્મશાનને સારી રીતે બનાવીને કરોડો રૂપિયાના ખર્ચ કરીને આજે વિસનગરનું એક નજરાણું બન્યું છે. અને અમે કાળી ચૌદસના દિવસે બહેનોના અને યુવાનોના સ્મશાન તરફીના નફરત અને ડરામણા શબ્દથી દૂર કરવાનું જે આયોજન થાય છે, એ પણ આજે યાદ કરવું ઘટે છે. જ્યારે વોલેન્ટરી બ્લડ બેંકના ચેરમેન શ્રી રાજુભાઈ પટેલ દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી. આજે માહોલમાં અમે તાજી જ માનો ભક્તિભાવ જોયો. લગભગ અંબાજીમાં વખણાયા પ્રમાણે 28 લાખ લોકો યાત્રાએ ગયા. અને આપણા ગુજરાત જોઈએ જે શ્રદ્ધાથી આપણે બધા વણાયેલા છીએ. મા ઉમિયાનો પણ પ્રસંગ ગયો, એમાં પણ 6 થી 7 લાખ લોકોએ દર્શન કર્યા અને શ્રદ્ધાથી લોકોએ ત્યાં ભક્તિભાવથી ગયા. એવો ને એવો જ પ્રસંગ આપણે બધા કરવા જઈ રહ્યા છીએ. નવરાત્રિ જે 5 દિવસથી, એના અગાઉ પણ આપણે કરી હતી. પણ જે સંસ્થા માટે આપણે કરવા જઈ રહ્યા છીએ
કે આજથી 4 વર્ષ પહેલાં આ સંસ્થા પકડી હતી અને ખરેખર તમને લાખ લાખ અભિનંદન તો મારા વેપારી મિત્રોને, મારા સ્વસ્તિક મિત્ર મંડળને, કોપર સિટી અને દાતાઓને. ખરેખર આ બધું શક્ય દાતા ના હોય તો કોઈ શક્ય નથી કામ કરવું. અને દાતા પણ કેવા મિત્રો, અને ખાસ બીજા મારા પત્રકાર મિત્રો, કાયમ તમે જોવો તો પોઝિટિવ ન્યૂઝ. આજે સ્મશાન, મને ખબર છે આ લગભગ 8 વર્ષ થયા જ્યારથી સ્મશાનનું કામ લીધું આજથી, તો એક એમને મેટર આપ્યું હોય તો એના કરતાં પણ સર્વાઈવ કરીને પ્રજા સુધી મેસેજ મોકલવાનું કામ જે કર્યું મારા પત્રકાર મિત્રોએ કર્યું. અને જે મિત્રો આજે આપણા કામ કરવા જઈ રહ્યા છીએ, આગળ એક સ્મશાન પતાવ્યું, 4 વર્ષ પહેલાં આપણે આ કામ લીધું હતું. એ વખત ટાર્ગેટ ખાલી આપણે 2.5 કરોડનો જ હતો. જે મકાનમાં હતા એમાં મશીનરી લાગી હતી. એ પણ કોઈ પણ ટેન્શન વગર, મને કોઈ ખબર નથી પડી કેવી રીતના પૈસા આવ્યા. એ તમારા બધાના સહકારથી 2.5 કરોડ જોતા તો 2.5 ને 270 તમે ભેગા કરી આપ્યા. અને આપણે પ્લાઝમાની જે સગવડ કરવાની એ પણ કરી દીધી. સરસ થઈ ગઈ, સેવાય ચાલે. પછી ભાઈ રોજ અમે કીર્તિભાઈને ત્યાં મળીએ, સંસ્થા પર જઈએ તો લાગ્યું કે એક સિસ્ટમ કીર્તિભાઈ કહે કે રાજુભાઈ એક આ સિસ્ટમ ચાલુ છે, કંઈક સારું મોદું થયું, કોઈ રાત બગડી અને જગ્યા આવું નાની પડવા માંડી. તો ત્યારથી અમે અમારી કોપર સિટી, જે પરેશભાઈ, આખી પ્રવીણભાઈની જે અમારી ટીમ હતી અને સ્વસ્તિક મિત્રો મંડળના સભ્યો ચાલુ કર્યું કે ભાઈ આપણે એના માટે જગ્યા પાડો. તો ખોરતા કુદરતી ગુરુવાર, મારા બાપુની જે શ્રદ્ધા છે મારી 40 વર્ષથી, એનો ગુરુવાર, ગુરુ પૂનમ, મારા સદુદ લેવાનો ટાઈમ. તો એ દિવસે મને કીધું, રાજુભાઈ હતા દલાલ પાસે બીજા, એમને કીધું રાજુભાઈને ફોન કર્યો, પરેશભાઈ આ નટુભાઈ આવ્યા મારા, અને બોલાવીને કીધું ભાઈ આજે બોલાવો ને, આપણે જે થવું એ થાય. કીધું તો કોઈ 51, અને તમને દિલથી રિયલી વાત કરું, ખરેખર આ જેટલા દાતા અત્યારે મળ્યા ને, એમને કદી એવું નહીં કીધું કે મેં કીધું ભાઈ અમે સામેથી કહીએ કે તમારે જે બોલવું હોય એ આપણા પર છોડ્યું, કે તમે જે રાજુભાઈ કહે, કોઈને કીધું નહીં. તો કોઈને 51, 11, 51, અને એવી પણ શરત, ખૂટું તો તમે અમારા ભાઈ આવજો. તો મારો એક કોન્સેપ્ટ હતો મિત્રો કે આ ગામ નાનામાં નાના માણસના 200 રૂપિયા, 1000 રૂપિયા લઈને અહીંયા એનું ઇન્વોલ્વમેન્ટ બેડ હોય, એ મારા વિચારો હતા. અને ખરેખર તમે જોતા છો દર સોમવારના પ્રચારમાં એ સાક્ષાત થયું છે કે દરેક સોસાયટી, દરેક શિક્ષકો તમે વચમાં વાંચ્યું છે. મને કોસા મુકામે આચાર્યો ભેગા થતા 170, મને કીર્તિબેન, નટુભાઈને અમારા બોલાયા કે રાજુભાઈ તમે આવો 10 મિનિટ ટાઈમ. અમે 10 કીધું ગમે તેલ તમે કે હું આવી જઈશ. અમે ગયા અને એમને વિચાર મૂક્યો હોય કે રાજુભાઈ તમે આટલું સારું કામ કરો છો, અમે બધા શિક્ષકોથી તમને દાન આપવા માગીએ. વેલકમ. કોઈ અમારી 900ની મંડળી 500 ગ્રાન્ટ મિત્રો, એમને 8 લાખ રૂપિયા બધા ભેગા કરીને આપ્યા. અને એ જ માહોલ હમણાં મને રિટાયર્ડ શિક્ષકોએ પણ બોલાવીને એક 31નો ચેક આપે. મને આ મજા આવી. સોસાયટી કે એક 31, એટલે આ જે છે ને આખી ભાવના બંધાય. આપણે કંઈ આ નવરાત્રિ ના કરે તો દાનથી અટકી ના જાઓ, પણ આમાં 2 કામ થાય મિત્ર નવરાત્રિ કરવાથી. એક તો માતાજીની આરાધના થાય 5 દિવસ, અને આપણે બધા 5 દિવસ ભેગા બેસીને માની શ્રદ્ધાથી આપણે ગરબા પણ કરીએ અને દાન પણ 200 રૂપિયા. હું મારા આયોજક મિત્રોને ખાસ વિનંતી કરું કે જે આપણે 200 રૂપિયાના પાસ વેચીએ એ દાતા સમજવાનો આપણો, અને એને તકલીફ ના પડે. ગઈ વખત સુંદર આયોજન કરી દીધું વેપારીઓ, ખરેખર પહેલી જ વખત હતું, પણ લોકો મોઢામાં આગળી ગાળી કે વેપારીઓ આયોજન કરી બતાવ્યું. એવું જ મિત્રો આખત નાનામાં નાનો પણ દાતા આવે તો એને કોઈ પણ તકલીફ ના પડે એટલું મારા વતી ખરેખર આયોજન સુંદર કરજો કે એ 200 રૂપિયા. જ્યારે શ્રી કીર્તિભાઈ પટેલે જણાવ્યું હતું કે જે આ વખતની નવરાત્રિ મહોત્સવ જે થઈ રહ્યો છે એ આપણી વિસનગરમાં અદ્યતન બ્લડ બેંક જે થઈ રહી છે એના હેતુ અર્થે થઈ રહ્યું છે. અને વિસનગરની પ્રજાને મારે તો ખાસ નમ્ર વિનંતી છે કે તમે 200 રૂપિયાનો પાસ છે, તમે તમારું દાન આપી રહ્યા છો આ બ્લડ બેંકને. અને આ બ્લડ બેંક જે અત્યારે ગરીબ દર્દીઓ અને કોઈપણના ઘરે આકસ્મિક પ્રસંગ બને છે તો બહુ ઉપયોગી થાય છે. એટલે અમે તો ખાસ વિનંતી કરીએ છીએ કે તમે આ નવરાત્રિમાં માતાની આરાધના સાથે તમે અમારા સાથે જોડાઓ અને આ બ્લડ બેંક મજબૂત કરો. એક 200 રૂપિયાનું દાન તમારું પર તમને ભગવાન બહુ ખૂબ હૃદયથી અમે પ્રાર્થના કરીએ કે તમારા પરિવારને ભગવાન માતાજીની કૃપા રહેશે. અને આ નવરાત્રિનો લાહો લો તમે. અને નગરજનોને ખૂબ ખૂબ આવકારીએ છીએ. અને
સ્થળ છે આપણું 5 દિવસ નવરાત્રિનું એસકે યુનિવર્સિટી કોપર સિટી નવરાત્રિ મહોત્સવ. આજની મિટિંગ કોપર સિટી મર્ચન્ટ એસોસિએશનના 80 જેટલા વિવિધ એસોસિએશનના પ્રમુખશ્રી, મંત્રીશ્રીઓ અને કારોબારી સભ્યો, સ્વસ્તિક મિત્ર મંડળના મિત્રો અને અંતિમ વિસામો ટ્રસ્ટ તથા બ્લડ બેંકના ટ્રસ્ટી મંડળની સંયુક્ત એક મિટિંગ હતી. આ મિટિંગમાં નવરાત્રિ મહોત્સવ જે બ્લડ બેંકના લાભાર્થી થઈ રહ્યો છે એનું સુંદર આયોજન કરવા માટે તેમજ બ્લડ બેંકનું નવું ભવન બની રહ્યું છે એ ભવનના માટે જે નવીન દાતાઓ લાવવાના છે એ માટે દાતાઓ સુધી પહોંચવા વિવિધ મંડળોને હાકલ કરવા માટેની એક મિટિંગ હતી. આ મિટિંગની અંદર બ્લડ બેંક અત્યાર સુધી કેટલે પહોંચી છે, એનું મકાન કેવું બનશે એની રૂપરેખાઓ આપવામાં આવી હતી અને આશા રાખીએ છીએ કે ગુજરાતની નંબર 1 બ્લડ બેંક જે છે એ પૈકીની આ એક બ્લડ બેંક બને એવું આયોજન કરવા અમે જઈ રહ્યા છીએ. જી, કેટલા દિવસથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ક્યારથી શરૂ થશે? નવરાત્રિ મહોત્સવનું આયોજન તારીખ 6, 7, 8, 9, 10 ઓક્ટોબર 2024ના રોજ છે, જેનું સ્થળ એસકે યુનિવર્સિટી છે, જેનું નામ કોપર સિટી ગરબા મહોત્સવ છે. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544, વિસનગર કે ન્યૂઝ.